श्री माताजी मित्रों, मारा वीडियो में तमारुं स्वागत है। आज अमारे सिंग भजिया शाक बनाववानुं छे। आज सिंग भजिया में शुं नाखवानुं हुं तमने बतावुं। आ डूंगळी आपणे कटिंग करी नाखी छे अने टामेटा आपणे कटिंग करी नाख्या छे। आदू लसण अने मरचा है लीला। बहुत तीखू नहीं बनाता, मीडियम बनावानुं थोड़ू। आ लीधा है धाणा, ग्रेवी बने घाटो रसो बने एटले आपणे बेसन में चणानो लोट नाखवानो छे। घाटो रसो बने एटले अंदर दही नाखाय पण खटाश करवा माटे, पण अमे दही नहीं नाखता। खटाश रातनी ना खवाय। आ छे हळदर, आ छे हुका मरचा, ए बधुं। आ छे आखुं जीरुं वघार माटे। આપણે ગેસ ચાલુ કરી દો। मैं मास्ता भी मूकी दीए। तेल गरम, थोड़ू मैं जीरू नाखी दे, वघार थई जाए। जेटलू नाखो ने एटलू नाखाय, पण अमे तो साइज प्रमाणे थोड़ू थोड़ू नाखा छो। तेलनो वघार थई, जीरानो तेलनो वघार थई गयो। हवे आदू लसण अने लीला मरचा ई नाखी दो। हवे ई असर बळी थई गई छे। હવે નાખી દો ડુંગળી। ડુંગળી કરકડવા દે તેલમાં। डूंगળી આપણે બળી કરકડીને અસલ થઈ ગઈ છે। ચણાનો લોટ નાખી દો અંદર ભેગો અને બે મિક્સ કરી દો પહેલા। ચણા લોટ તો ગ્રેવી બનાવવા માટે નાખો તો જેટલો થોડો નાખો તો એના કરતાં વધારે નાખો હારો તો હારી ગ્રેવી ઘાટો રસો બને। टामेटी नाखी दो। हवे आपणे गैस करी नाखो, थोड़ो तो बળી जाए। एक चम्मच नाखी दो हळदर, एक चमची नाखी दीए मरचू काश्मीरू, पूरतुं थोड़ू मीठू नाखी दीए आपणे। मीठू मरचू हळदर ने बधुं नाखी दीधुं छे। देखो आवुं बधुं आवुं थई गयुं छे। एकदम मिक्स करी नाख्युं छे। આપણે સિંગ ભજીયામાં તો પાણી નહીં નાખવાનું, પણ આમાં આટલું પાણી નાખી દઈએ એટલે થોડી ડુંગળી ને ટામેટા ચડી જાય। ફૂલ ગેસ થોડીક વાર કરી દઈએ। કોને કોને સિંગ ભજીયાનું શાક ભાવે છે એ કોમેન્ટ કરજો। અમે એકદમ દેશી બનાવી છે। અમે તો આમાં તો બધું નાખવાનું આવે પણ અમે નહીં નાખીએ।
देखो ये ग्रेवी बनी है। આનો થોડું ઘાટો રસો થાય, ગ્રેવી થાય, ચડી જાય એટલે આપણે થોડું ઢાંકી દે 10 મિનિટ જેવું ઢાંકી દઈને પછી આ સિંગ ભજીયા નાખી દેવાના। આપણે ખોલીને જોઈ લઈએ, અસલ થઈ ગયું છે। હવે આપણે સિંગ ભજીયા નાખી દઉં, સિંગ ભજીયા નાખી દઉં, અમારે પોણ નમાઈ ને સિંગ ભજીયા પોગી જાય તો મિક્સ કરી દો। થોડું ધીરો ગેસ કરી દો। આપણે સિંગ ભજીયા શાક થઈ ગયું છે। પહેલાં ગેસ બંધ કરી દીધો છે। થોડી કટિંગ કરી કોથમીર નાખી દી, એમાં નાખી દીધી એમાં। રેડી થઈ ગયું છે, ઉતારી લીધું છે, ઢાંકી નાખી દીધું। મારે વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો। કોને